નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ આસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી ભેંસ છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। 10 દિવસની કાચી છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ પૂરી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। સાવ સોજી ભેંસ છે અને ફૂલ જવાબદારીવાળી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। 15 દિવસની કાચી છે હાલમાં, દૂધ પણ સારું જ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ આચળનો કોઈ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1.5 લાખ રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। 10 દિવસની કાચી છે હાલમાં। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અંબેસા ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને કોઈ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સૌ સોજી અને સસ્તી ભેંસ છે, 2 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોકરિયા ગામ છે, મહુવા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। સાવ સોજી ભેંસ છે, સારી ભેંસ છે। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। સાવ સોજી અને સારી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કીખરિયા ગામ છે, મહુવા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ગાય, ગીર ઓરિજિનલ ગીર ગાય છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ગાય હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ આસળ કે મારવાનો કોઈ ફોલ્ટ નથી, સાવ સોજી છે અને બધી જવાબદારીથી દેવાની છે। ગીર ઓરિજિનલ ગાય છે, 7.5 મહિનાની ગાભણ છે એવું માલિકનું કહેવું છે। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં 8 લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે અને ફેટની વાત કરીએ તો 7 ફેટ હતા એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, હાલમાં બીજા વેતરમાં વ્યા છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈણાજ ગામ છે, વેરાવળ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। સાવ સોજી ભેંસ છે, પહેલી ભેંસ છે। આ ભેંસ આપવાની છે। વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં વ્યા છે, 15 દિવસની કાચી છે હાલ, ફૂલ જવાબદારીથી આપવાની છે। આગળના વેતરમાં 7.5 લીટર દૂધ આવતું એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। સાવ સોજી અને સારી ભેંસ છે, હાલમાં 15 દિવસની કાચી છે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે, ત્યાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 100 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। સાવ સોજી ભેંસ છે, 100 નંબર ઉપર ખડેલી આપવાની છે। 3.5 વર્ષનું ખડેલું છે, 15 દિવસની કાચી છે, 15 દિવસ થયા છે, 15 દિવસ બીજદાન 25 દિવસનું બીજદાન કરાવેલ છે। જવાબદારીથી આપવાની છે, સાટા પણ કરવા છે, કોઈ પાલેટી ભેંસ હોય તો એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અખંડ ખડેલી છે, ફૂલ જવાબદારીવાળી ખડેલી છે, સાવ સોજી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 25 દિવસ થયા છે અને કિંમતની વાત કરીએ તો 40,000 રૂપિયા કિંમત રાખેલ છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાજાપુર ગામ છે, મેંદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે
7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો 1 મહિનાની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને ઘાટે પણ સારી છે, તાજી વ્યાણેલી ભેંસ છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, હાલમાં 1 મહિનો થયો છે વ્યાણી તેનું, એવું માલિકનું કહેવું છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, આ અસરની બધી જવાબદારીથી દેવાની છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેખપુર ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકનો નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, હાલ ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 15 દિવસની કાચી છે। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ આવતું એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, કોઈ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। હાલમાં ત્રીજું વેતર વ્યાસે એવું માલિકનું કહેવું છે, 15 દિવસની કાચી છે અને બધી જવાબદારીથી દેવાની છે, આ અચળ બધીની જવાબદારીથી આપવાની છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે ભેંસ। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જંબુસર ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, 20 દિવસની વ્યાણેલી છે, નીચે પાડો છે, એવું માલિકનું કહેવું છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, સાવ સોજી અને સસ્તી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। દૂધની વાત કરીએ તો હાલમાં 4.5 લીટર બેટાણા દૂધ દોવા દે છે, બધી જવાબદારીથી દેવાની છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે અને ઘાટમાં પણ સારી છે, સારા નસલની ભેંસ છે, દેશી નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। કિંમતની વાત કરીએ તો માત્ર 45,000 રૂપિયા કિંમત રાખેલ છે। જે કોઈને સસ્તી લેવી હોય તો કોમેન્ટમાં હતું કે સસ્તી ભેંસ આપો, તો આ 45,000 રૂપિયામાં કિંમત છે। ગામની વાત કરીએ તો વડાલા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હાલમાં ચોથું વેતર છે, વ્યાસે ફૂલ જવાબદારીથી આપવાની છે, હાલમાં 4 લીટર દૂધ છે, 10 દિવસની વાર છે, આગલા વેતરમાં 4 લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ અસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। જોવા કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો નાંદુરી ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને ખાસ કોમેન્ટ કરવું ભૂલતા નહીં કે તમને કેવો વિડીયો લાગ્યો।